ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડાએ રોજગાર સહાય અભિયાન શરૂ કર્યું છે। તેમણે માણાવદરથી શરૂ કરેલું અભિયાન વંથલી અને પછી મેંદરડા જવાનું છે। ટૂંકમાં જ આ અભિયાન પહેલા માણાવદર વિધાનસભા બેઠકને આવરી લેશે અને પછી જૂનાગઢ લોકસભા બેઠકને પણ આવરી લેશે। તેમના અભિયાનમાં વાલીઓએ હાજર રહીને તેમના સંતાનોની વિગત જવાહર ચાવડાને સુપરત કરી હતી। તેમના અભિયાનમાં શિક્ષિત બેરોજગારો પણ મોટા પાયા પર ઉપલબ્ધ રહ્યા છે। આજનો અમારો પહેલો દિવસ છે રોજગાર સહાયતા અભિયાન હેઠળનો। તો એનો પાર્ટ 2 પ્રોજેક્ટ હોઈ શકે। પહેલો પ્રોજેક્ટ વિચારનો હતો। આજે રૂબરૂ બધાને મળવા નીકળો છું। જરૂરિયાત શું છે અત્યારના યુવાનની, એક દીકરીની, એક દીકરાની? રોજગારી લક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે, પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે, કોન્ટ્રાક્ટ બેઝની હોય છે। એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે। સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી? એટલે પેલા પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની, તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું। એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું ત્યાં સુધી સરકારનું હોઈ શકે છે કે જે સિસ્ટમ સુધારવી કેમ તેનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું। ભૂતકાળમાં ઘણા અભિયાનો મેં કરેલા છે ને તમે એના સાક્ષીઓ રહેલા છે। ડાર્ક ઝોનનું હતું, હું માનું છું ગુજરાતનું 57 તાલુકાનું, ને તે વખતે પણ બધા કહેતા હતા કે આ કરે છે પણ થશે નહીં। 3 વર્ષની લડાઈ ચાલી, આપણે 3 વર્ષની અંતે 2012માં 2009 થી 2012 3.5 વર્ષ સુધી આપણી લડાઈ ચાલી હતી। 3.5 વર્ષના અંતે સરકારે ડાર્ક ઝોન આ વિસ્તારમાંથી ઉઠાવવો પડ્યો હતો, જેના કારણે અત્યારના ખેડૂતોને મળે છે અને ગુજરાતના 57 તાલુકાના ગરીબોને લાભ મળે છે। એટલે લોકશાહી જાગૃતિ અભિયાન, જુનાગઢના શહેરના 600 કરોડ પાછા આપો અમને, તે આ વિસ્તારના પાક વીમો માટેનું, અમારા જમીન ધોવાણ માટેનું, અમારા લીલા દુષ્કાળ માટેનું, ખેડૂતો માટેનું, અને છેલ્લે 2012માં ચાલુ કરેલું મારું બીપીએલ સહાયતા અભિયાન ને એને અભિયાનને છેલ્લે હાઈકોર્ટ સુધી લઈ ગયા, પીઆઈએલ કરી, અને જેને કારણે જુનાગઢ જિલ્લા, સોમનાથ જિલ્લાના ગરીબો, વંચિતો, દલિતોને 75,000 ઉપર કુટુંબોને એનો લાભ મળ્યો। આ ભૂતકાળમાં કરેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી। આ યોજનામાં સરકારી ચાલે છે, એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે વિચાર કામ ચાલુ કરેલું છે। ને આ કોઈ 2-4 દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી। જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે છે। તે પાયો સુધારો કેમ તે વિચારણા કામ ચાલુ કરવામાં આવેલું છે। હું માનું છું કે બધાની વાત સાંભળીને એનો વ્યાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચીશ। તે હજી કેવું પ્રાઇમરીમાં અઘરું પડે, કારણ કે જ્યાં સુધી હું સાંભળું ને એની ડિમાન્ડ શું છે ત્યાં સુધી હું કહી નહીં શકું। હું સરકારની ખામી હોય કે ન હોય, કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની હોય, અથવા કોઈ નવી સ્કીમ બનાવવાની હોય, એ જાણકારી પ્રજાને લીધા પછી જ કહી શકીએ। આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી। બાકી ચર્ચા હાલવા દી ખબર પડે તો ડાયવર્ટ કરવા પડે પ્રોસેસ ના સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે। અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે। આગલા અભિયાનમાં આપ ક્યાં હતા કે નહોતા? એમ આ બે બોલ્યામાં અભિયાનમાં તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા। હું માનું છું આ બધા વિચારો, આ વાતો ચાલે છે, પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી, અત્યારે કોઈ વિચાર પણ નથી। મારો વિચાર ફક્ત પ્રજાને સ્થાયી રોજગારી કેમ મળી શકે તે વિચારણા કામ ચાલે। તમે મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી। એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન થયો, રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જારભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો, વાત ન કરીએ। આ એનો સાઢુ, એનો જ સગો સાઢુ એ આપમાં ગયો, તમારી ચર્ચા કરવા બેઠા।
જવાહર ચાવડાએ આ અભિયાન નિમિત્તે ત્યાં આવેલા બધા જ વાલીઓ અને બેરોજગાર યુવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની જરૂરિયાતો પણ સમજી હતી. આ બેરોજગારીની સમસ્યા દૂર કરવામાં પોતે કેટલા ઉપયોગી નીવડી શકે છે તે સમજ્યું હતું. તેની સાથે દરેક બેરોજગારની નોંધણી પણ કરાવી હતી. જવાહર ચાવડાનો દાવો છે કે આ રીતે તેઓ પોતે માણાવદર વિધાનસભા ઉપરાંત જૂનાગઢ લોકસભા બેઠકમાં પણ આ પ્રકારની બેરોજગારીનો આખો ડેટા તૈયાર કરશે. તેમના પછી માણાવદર વિધાનસભા અને જૂનાગઢ લોકસભાના બેઠકના બધા જ તાલુકાને આવરી લેતો ડેટા પણ તૈયાર કરશે. આ ડેટા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને પૂરો પાડશે, જેથી તેમને આ વિસ્તારમાં બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળે. અને આપણે કોઈ ટ્રાય કરીએ, માન કરીને પરીક્ષા આપીએ, રેલવેની ગમે એવાની કે એસએસસી અધર એક્ઝામ, તો પેપર લીક થઈ જાય છે આ સરકારના. તો આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થી અરે તમે આવું કરો. માને આ જવાહરભાઈ ચાવડાના પ્રોત્સાહનને અમે વધાવીએ છીએ. અને સાથે સાથે આ સરકાર પાસે જવાહરભાઈ ચાવડા માંગ કરે આ સરકાર પાસે વિદ્યાર્થીને, તો તે બાબત સારું. રોજગારને લઈને પેલા તો આ સિસ્ટમમાં સુધારો કરવો પડે કે જે રીતના આપણે પરીક્ષામાં બેઠા હોય તો અત્યારે અહીંયા વોટ્સએપમાં પેપર વાયરલ થઈ જાય છે. તો ગામડામાં અત્યારે અમે ખેતમજૂરી કરીએ છીએ તો માન કરીને 400-500 રૂપિયા પરીક્ષાની ફી ભરી હોય તો પેપર લીક થઈ જાય છે. તો આ બહુ ખરાબ ઘટના છે. તો આ ઘટનાને અમે જવાહરભાઈને કહીએ છીએ કે આ બાબત વિશે આપણી ગુજરાત સરકારના માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરે. તેમણે જણાવ્યું હતું કે આજે બધા બેરોજગારી કરે છે, પરંતુ બેરોજગારોનો ડેટા ક્યાંય ઉપલબ્ધ નથી. સરકારી ડેટા છે, પરંતુ તેમાં જિલ્લા દીઠ માહિતી નથી. તેથી કેન્દ્રીયકૃત ડેટા છે અને હું બેરોજગારીનો ડેટા પંચાયતથી લઈને તાલુકા સુધી બનાવવા માટે માંગુ છું. આ પ્રકારનો ડેટા અગાઉ કોઈ રાજકારણીએ બનાવ્યો નથી. વાસ્તવમાં હું બેરોજગારીના પ્રશ્નને તળિયેથી સમજીને તેને ઉકેલવાની દિશામાં જરૂરી પ્રયત્નો કરવા માંગુ છું. તેથી જો કોઈ એમ માનતું હોય કે હું ફક્ત બેરોજગારોની નોંધણી કરીને રહી જવાનો છું, તે ભૂલે છે. બેરોજગાર અભિયાનમાં બેરોજગારીની નોંધણી તો શરૂઆત છે. પહેલા તો નોંધણી થતા બેરોજગારીના ચિત્રનો સાચો ખ્યાલ આવશે. આ ચિત્રને હું જ્યારે યોગ્ય રીતે સમજીશ તેના પછી સરકાર સમક્ષ રજૂઆત પણ કરી શકીશ. અને મારું ગ્રેજ્યુએશન લાસ્ટ યર કમ્પ્લીટ થયેલ છે અને MSW રનિંગ સ્ટુડન્ટ છું હું. અને આજે ફોર્મ ભરાવેલો છે એથી મને એવી આશા છે કે આગળ છે ને મારે સ્ટડીઝમાં, મારા અભ્યાસમાં મને એના માટે ખૂબ જ હેલ્પ મળશે. અને કદાચ કે જે કેવો પ્રશ્ન છે કે અટાણે રોજગારી અંતર્ગતના એ આ ફોર્મથી, આ યોજનાથી સોલ્વ થઈ શકશે. નોકરીને લઈને એવું લાગે છે કે ભાઈ સિટી ને વિલેજમાં છે ને નોકરીનો બહુ જ શું કહેવાય ભેદ લાગે છે. એ જ જોબ, એ જ નોકરી, પણ શું કહેવાય વિલેજમાં એનો શું કહેવાય પગાર ઓછો છે કે જેનાથી વિલેજમાં કોઈ ટ્રાય કરતું નથી. અને એમ હોય કે વિલેજવાળાને છે ને બહાર ન જવા દે, એવી એની માઇન્ડસેટ હોય. તો કદાચ વિલેજ ને સિટીને મળી શું કહેવાય ભેદ ખતમ થઈ જાય અને સિટી વિલેજ છોડીને નોકરી જે છે એને પ્રાધાન્ય મળી જાય તો કદાચ એનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. જવાભાઈના અભિયાનની ટ્રાય તો ખૂબ જ સરસ છે અને આનાથી કદાચ થઈ જાય તો અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી જાય. જવાહર ચાવડાએ શરૂ કરેલા બેરોજગાર સહાય અભિયાનને સ્થાનિકોએ આવકાર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે કમસે કમ કોઈએ આ દિશામાં વિચાર્યું ખરું, તે બહુ મોટી વાત છે. લોકોનું ધ્યાન શહેરી બેરોજગારી તરફ તરત જાય છે, પરંતુ ગ્રામીણ બેરોજગારી તરફ ઓછું જાય છે. અને તેમાં પણ માણાવદર જેવા અંતરિયાળ વિસ્તારોમાં તો ધ્યાન પણ કોણ આપે? હવે જવાહર ચાવડાએ આ રીતે બેરોજગારીની સૂધ લેવાનું શરૂ કર્યું છે, તે જ અમારા માટે ઘણી રાહતની વાત છે. અમારા માટે બેરોજગારી દૂર થવાની આશા જન્મી છે. હાલમાં સામાન્ય નોકરી મેળવવી મુશ્કેલ છે અને ત્યારે આ પહેલ ઘણી મહત્વની છે. શિક્ષિત બેરોજગારોએ પણ જણાવ્યું હતું કે આ અભિયાને અમારા માટે રોજગારીના મોરચે થોડી આશા જન્માવી છે. અમને પણ લાગી રહ્યું છે કે અમારી પણ ખબર લેનારું કોઈ છે, અમારી સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન આપનારું કોઈ છે. મેં BSc B.Ed નો અભ્યાસ કરેલો છે. અત્યારે મને બેરોજગાર તરીકે જ હું છું. અત્યારે મને ક્યાંય નોકરી મળેલ નથી. પ્રાઇવેટમાં મળે છે પણ સરકારીમાં એટલી જલ્દીથી વેકેન્સીમાં મળતી નથી. ત્યારે જવાહરભાઈએ અહીંયા બેરોજગારીનું અભિયાન ચાલુ કરેલું છે, તેમાં મેં ફોર્મ ભરેલું છે. ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડાએ અગાઉ પણ BPL રેશન કાર્ડ માટે 2012માં અને ખેડૂતોની સમસ્યાઓ અંગે આંદોલન કરેલા છે. તેમાં પણ તેમના BPL રેશન કાર્ડ અભિયાનને ખાસી સફળતા પણ મળી છે.
તેમના અભિયાન થકી રાજ્યના 10 થી 12 જિલ્લા ખેડૂતોની સમસ્યામાંથી બહાર આવ્યા છે. તેમના બંને અભિયાન સફળતાને વળ્યા છે અને તે જોતા આ અભિયાન પણ સફળ થાય તેવી તેમને આશા છે. આ અભિયાનનો હું પણ ખૂબ ખૂબ વધાવું છું, કેમ કે આ જવાહરભાઈએ નવું અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે રોજગારી બધાને મળે. મારા જેવા યુવાનો કેટલા પણ છે, જો કોઈ અનુભવી છે, કોઈ ફ્રેશર છે, બધાને પણ મળી શકે તક. હું અત્યારે BSM 1 ભણું છું. એની પહેલા મેં BSc એક વર્ષ કરેલું છે જુનાગઢ. એના પછી મેં અમદાવાદ 1 વર્ષ એવિએશન એન્ડ હોટેલ મેનેજમેન્ટ પણ કરેલું છે. એના પછી મને એકવાર તક મળેલી છે, 6 મહિના મેં કરેલું છે એરપોર્ટ સ્ટોરમાં કામ. પછી મને તક મળેલી નથી. હું કહું આજ મને કઈક તક મળી જાય એવી સારી એવી ઓફિસ વર્કની છે, ઘણી બધી એવી તકો છે, મળી શકે છે. તો આપણે એકવાર ટ્રાય કરવામાં શું જાય છે. માણાવદરમાં તેમના વિરોધી વર્તમાન ધારાસભ્ય અને પક્ષના બીજા હોદ્દેદારો તેના અંગે કટાક્ષ કરી રહ્યા છે. તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં હું રાજકારણની વાત નહીં કરું, પરંતુ બધાને સમય આવે જવાબ મળી જશે.